તો ગૃહ રાજ્યમંત્રીની સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ આમ આદમી પાર્ટી કરેલા આરોપોને લઈને હવે રાજનીતિ તેજ થઈ છે। સંઘવીના આરોપોને ફગાવતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઝડપાયેલ અબ્દુલ સત્તાર નામનો આરોપી આમ આદમી પાર્ટીનો ન તો કાર્યકર છે કે ન તો કોઈ હોદ્દેદાર છે। જો તે વ્યક્તિ ગુનેગાર હોય તો તેને સજા આપો અને કડક કાર્યવાહી કરો। એટલું જ નહીં, ઈશુદાન ગઢવીએ સંઘવી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં નકલીની ભરમાર છે, તેના પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધ્યાન આપવું જોઈએ। નકલી પોલીસ, નકલી આઈએએસ, નકલી સીએમઓ, નકલી ઈડી અધિકારી, આ બધા નકલી આવે છે ક્યાંથી? જે વ્યક્તિને મારી સાથેનો ફોટો છે તેણે પત્રકાર તરીકેની ઓળખ આપી હતી। મેં તપાસ કરાવી છે, તે સ્થાનિક પત્રકાર છે। સંઘવીએ ટ્વીટ કરી અને રમવાને બદલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ધ્યાન આપવાની જરૂર છે। તો ઈશુદાનના આ જ આરોપો પર ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતે જવાબ આપતા કહ્યું કે ગુજરાતની શાણી અને સમજુ પ્રજા જાણે છે કે આપ પાર્ટી મહાઠગ અરવિંદ કેજરીવાલની પાર્ટી છે। આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ જામીન પર બહાર છે। ઈડીના નકલી અધિકારી તરીકે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોય તે નવાઈની વાત નથી। જે પાર્ટીની વિચારધારા ઠગ પ્રવૃત્તિ કરવાની અને ભ્રષ્ટાચાર કરવાની હોય, કૌભાંડ કરવા એ પ્રકારની હોય, તેની પાસે વધુ અપેક્ષા ન રાખી શકાય। હમણાં આટલા બધા નકલીકાંડ થયા, હત્યાઓ થઈ, બળાત્કાર થયા, એમાં ભાજપના નેતાઓ છે, એનો પણ જવાબ આપો। હમણાં એક પીછવાડામાં ગોળી મારી ભાજપના નેતાને 2 દિવસમાં છૂટી ગયો, એનો પણ જવાબ આપે ગૃહમંત્રી। ગૃહમંત્રીએ ગૃહ ખાતું સંભાળવાનું હોય, કાયદો વ્યવસ્થા સંભાળવાની હોય, અને કોઈ પણ ગુનેગાર હોય તો ભાજપના નેતાઓ હોય છે એ બચી કેમ જાય છે? અને હું તો એમ કહું છું, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા બિલકુલ નથી આ। ત્યાં ફોટામાં મેં તપાસ કરાવડાવી, ત્યારે મારી સાથે ફોટો પડાવ્યો, ત્યારે એમણે પત્રકાર તરીકે આવ્યા છે, કંઈક લોકલ પત્રકાર તરીકે કામ કરે છે, પણ છતાંય હું એમ કહું છું, ગુનેગારો તો એને ફાંસી લટકાવો, પણ સાથે સાથે આ નકલીની ભરમાર છે, નકલી ટોલ નાકાથી માંડીને એના ડેપ્યુટી કલેક્ટર નકલી, આ બધાથી તમે કાર્યવાહી ક્યારે કરશો? અરે ટ્વીટ રમવાની જગ્યાએ નક્કર કામ કરો ને તમારામાં તાકાત હોય તો આવો ખુલ્લી ડિબેટ કરીએ। હું પુરાવા લઈ લઉં, તમે પુરાવા લઈ લ્યો। જે ઈડીની નકલી અધિકારીઓ પકડાયા છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હોય તો એ કોઈ નવાઈની વાત નથી। જે પાર્ટીની વિચારધારા ઠગ પ્રવૃત્તિ કરવી, ભ્રષ્ટાચાર કરવું, કૌભાંડ કરવું, માતા બહેનો ઉપર આક્રમણ કરવા એ પ્રકારની હોય, આનાથી વધારે કોઈ અપેક્ષા ન રાખી શકાય। હર્ષ સંઘવીજી અને ગુજરાત પોલીસને હું ધન્યવાદ આપું છું કે ગુજરાતની પ્રજાને આવા નકલી ઈડીના અધિકારીઓથી બચાવવા માટે એમણે સક્ષમ પગલાં લીધા છે।